તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે માળી સમાજના આગેવાનો દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। તો સમાજ સુધારાના પ્રણેતા અને પછાત વર્ગના ઉત્થાન માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ પોતાના ગુરુ માનતા હતા। સાવિત્રીબાઈ ફૂલે જેમને મહિલાઓ વિદ્યાની દેવી તરીકે પૂજ્ય માને છે, ત્યારે અખંડ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા રહી છે। તેમણે મહિલાઓ માટે પ્રથમ શાળા શરૂ કરી અને ત્યારબાદ વધુ 17 શાળાઓ સ્થાપી અને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી હતી। તો માળી સમાજના આગેવાનોનું કહેવું છે કે આ મહાનુભાવોએ સમાજમાં સમાનતા, શિક્ષણ અને માનવતાના મૂલ્યો સ્થાપિત કર્યા છે, તેથી તેમને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવું એ જ યોગ્ય શ્રદ્ધાંજલિ રહેશે। समस्त गुजरातनी अंदरथी समस्त माली समाज द्वारा आज सुरेन्द्रनगर जिला कलेक्टर ने एक आवेदनपत्र आपीने अमरा माली समाजना जे अग्रणी अने समाजना मोभी कहेवाय एवा ज्योतिबा फूले अने माताजी सावित्रीबाई फूलेना जे एक प्रथम महिला शिक्षक तरीके ज्यारे बिरदू मेळव्युं हतुं एवा अमरा समाजना मोभीने आज भारत रत्न तरीके नवाजी अने एमने मरणोत्तर एवोर्ड आपवामां आवे ए मांगने लईने सुरेन्द्रनगर कलेक्टरश्रीने અમે એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જેને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે, જ્યોતિબા ફૂલે અને મહાત્મા ફૂલેજી દ્વારા શિક્ષણની જે જ્યોત જગાવી હતી અને એમને કષ્ટ વેઠીને જ્યારે ભારતની મહિલાઓને શિક્ષણ આપ્યું હતું એવા સાવિત્રીબાઈને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે એવી અમારી માંગ છે।